સાધના માર્ગમાં ચિત્તનું બહુ મહત્વ છે કે તમારું ચિત્ત કઈ જગ્યાએ છે એમ. બરાબર. આપણે અહીં ધ્યાનમાં બેઠા હોય તો મારું ચિત્ત જાય ને આવે વળી ખ્યાલ આવે કે ચિત્ત વહી ગયું બહાર એમ. આ દિવસ દરમિયાન જોઈ તો સતત રખડપટ્ટી ચિત્ત ભાગતું જોઈએ. બરાબર. એટલે સાધના થઈ ન શકતી. બરાબર. એટલે ચિત્ત ને આ જાગૃતિ અવેરનેસ એક બધું અલગ અલગ. ચિત્તને કઈ રીતે હા એટલે પ્રશ્નનો પ્રકાર એવો છે કે ચિત્તનો રોલ છે એ આપણા જીવનની અંદર કયો છે કે જે ચિત્ત આપણે જોડવા માંગીએ છીએ એ વારે વારે બીજી જગ્યાએ વયું જાય છે. એટલે કે અવેરનેસ, જાગૃતિ કે આ ચિત્તને કંઈક સંબંધ છે કે નથી એમ. આપણે ડાયમેન્શનની અંદર સમજી છીએ. ડાયમેન્શનની અંદર કઈ આપણને ખ્યાલ ખરો કે આપણે કયા ડાયમેન્શનમાં જીવી છીએ એ કઈ ખબર? આપણે અત્યારે કયા ડાયમેન્શનમાં જીવી છીએ કઈ ખ્યાલ હોય કઈ બધાને? ડાયમેન્શન ક્યાં ક્યાં છે ખબર છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એટલે 3 ડાયમેન્શન છે એ તો આ સ્થૂલ વસ્તુ ઇન્દ્રિયોને પકડે. એટલે એક આપણું આ બોડી છે અને એની હારે જોડાયેલું બ્રેઇન છે અને ઈ અંદર આપણી અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ને આ 3 ડાયમેન્શન વાળા જગતને આપણી અંદર પકડે છે. આ એક ડાયમેન્શન. હવે બીજું ડાયમેન્શન કયું છે? 3 ડાયમેન્શનમાં તો આ નામ રૂપનું જગત આપણને જે દેખાય છે ઈ 3 ડાયમેન્શન. પછી આપણે જે જગતમાં જીવી છીએ ઈ કયું ડાયમેન્શન છે? બધા લોકો જે ડાયમેન્શનમાં જીવે છે ઈ કયું ડાયમેન્શન છે? એટલે મનનો અર્થ આપણે શું કરીએ એમ? માનો કે અત્યારે મન તો બોલી જાય છે પણ મનનો અર્થ શું કરીએ એમ? ભૂત ભવિષ્ય. એટલે આપણે એમ સમજી કે જેટલી ડેટાઓ આપણી અંદર આવી છે, ડેટાઓ જે પ્રકારની છે એમાં માન્યતા છે, એટીટ્યુડ છે, વલણો છે, એ બધા હારે આપણું તાદાત્મ્ય છે. કોઈ પણ વસ્તુને જોઈ અને એના વિશે આપણી અંદર અભિપ્રાયો છે. એની મેળે જે તે વસ્તુ વિશે એની મેળે બધું ગોઠવાયેલું અંદર મિકેનિઝમ છે કે આ બરાબર છે, આ બરાબર નથી. એટલે આ છે એ 4થું ડાયમેન્શન છે કે જેમાં ડેટા આવ્યા છે અને અમુક ડેટાને આપણે સિલેક્ટ કર્યા છે. અમુક ડેટા ગમે છે, અમુક ડેટાની અંદર નથી ગમતું, એવું સિલેક્શન છે, ગમા છે. એટલે આ એક 4થું ડાયમેન્શન છે કે જેમાં ડેટા આવ્યા છે અને એમાં સિલેક્શન કર્યું છે. સિલેક્શનની અંદર તાદાત્મ્ય કર્યું. આ 4થું ડાયમેન્શન. ઓલું 3જું ડાયમેન્શન હતું અને આ સાયકોલોજીકલ જગત છે. આ સ્થૂલ જગત નથી. આ સ્થૂલ જગત છે એ આ વ્યવહારિક આકાશની અંદર રહે છે અને આ ચિત્તનું જ આપણું સાયકોલોજીકલ જે જગત છે એ ચિત્તના આકાશમાં રહે છે. આપણું સાયકોલોજીકલ જે જગત છે એ ચિત્તના આકાશની અંદર રહે છે. એટલે ઈ એક ચિત્તનું જે ડાયમેન્શન છે એ 4થું છે. અને ચિત્ત એવી વસ્તુ છે કે ચિત્ત છે એ ચૈતન્યનું પ્રતિબિંબ, આપણા કોન્શિયસનેસનું પ્રતિબિંબ પાડવાની ક્ષમતા છે. એટલે ચૈતન્યનું પ્રતિબિંબ આપણી અંદર ચિત્ત થ્રુ પડેલું છે. એટલે આપણી અંદર એનું પ્રતિબિંબ ચૈતન્યનું પડેલું છે. એટલે ચૈતન્યના સ્વભાવો આવેલા છે. ચૈતન્યના જે સ્વભાવ છે આપણી અંદર આવેલા છે. ચૈતન્યનો સ્વભાવ છે ભાન, તો એ ભાન આવેલું છે. ભાન એટેન્શન થ્રુ આવેલું છે. આપણે અત્યારે જે એટેન્શન કરી છે એ આપણા ચૈતન્ય સ્વભાવનું પ્રતિબિંબ પડે છે. એટલે હવે ચિત્તની અંદર ચિત્ત છે એ નીચે ડેટાઓ સાથે જોડાયેલું છે અને ઉપરથી ચૈતન્ય હારે જોડાયેલું છે. 2 વસ્તુ છે. ચિત્ત છે એ એક ડેટા હારે જોડાયેલું છે અને ઉપર ચૈતન્ય હારે જોડાયેલું છે. એટલે ચિત્તનું આકાશ જે છે એ ચૈતન્યના આકાશમાં, ભાનના આકાશમાં જીવે છે. એટલે વ્યવહારિક આકાશ છે એ ચિત્તના આકાશમાં છે અને ચિત્તનું આકાશ છે એ ચૈતન્યના ભાનના આકાશની અંદર છે. આટલું આપણે પેલા આ ડાયમેન્શનના વિભાગ આપણે કરી છે અત્યારે. પેલું ડાયમેન્શન છે જેમાં આપણને આ બધું નામ રૂપ વાળું જગત દેખાય છે એવું જગત છે. એક સાયકોલોજીકલ જગત છે કે જેમાં આપણે તાદાત્મ્ય કરેલું છે એવું જગત છે, જે આપણે હું બની ગયા છીએ એવું જગત છે. અને એક 5મું જગત છે કે આને જોઈ શકે એવું જગત છે.
એક એવું જગત છે જે પાંચમું જગત છે. એટલે આપણે જ્યારે ચિત્ત છે જ્યારે એના મૂળ સ્ત્રોત તરફ જાય ત્યારે અવેરનેસનું તત્વ આવે, અને ચિત્તનું તત્વ જ્યારે એટેન્શન થ્રુ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તરફ જાય તો આ ડેટાઓ શબ્દ સ્પર્શ રૂપ અને નામ રૂપના જગતની અંદર એ ફસાઈ જાય. આ એટેન્શન છે એ ફસાઈ જાય છે કોઈ પણ નામની, કોઈ રૂપની અંદર, કોઈ શબ્દની અંદર, સ્પર્શની અંદર, રૂપની અંદર, રસની અંદર. એટલે હવે આપણી યાત્રા જો આપણે કરવી હોય તો આપણો એક છેડો છે એ કોન્શિયસનેસ ભાનની અંદર હોવો જોઈએ, ભાનની અંદર હોવો જોઈએ. આ વસ્તુ પેલા આટલી વસ્તુ ક્લિયર. પછી હવે સાધનાની વાત પછી કરશું, પણ સાધકની ક્વોલિટી શું હોય, સાધક હોય એની ક્વોલિટી શું હોય? સાધકે સાધનાની શરૂઆત કરી છે તો એ શેના માટે કરી છે? સાધનાની શરૂઆત શેના માટે? આમ ચોખ્ખું ક્લિયર કટ વિઝન છે આપણી આગળ. શું છે સાધના? શેના માટે? ક્યાં પ્રોબ્લેમ માટે? મૂળ પ્રોબ્લેમ શું છે આપણો કે જેથી આપણે સાધના કરી છે? અત્યારે તો અશાંતિ ને અંદરની ટૂંકમાં એક માહિતીના આધાર ઉપર ચાલી. એટલે આ ભાઈએ પ્રશ્ન કર્યો છે એની અંદર જો તમારી અગર ક્લેરિટી ન હોય તો તમે એટેન્શન છે એને વ્યવસ્થિત રાખવાના નથી. તાદાત્મ્ય સાથે સેપરેશન કેવી રીતે કરવું એના માટે. પણ હવે તમે માનો કે તમે બધા સાધક છો અને કામ કરવાનું છે. તાદાત્મ્યને આપણે તાદાત્મ્યને પછી કઈ પેલા કોની હારે તાદાત્મ્ય છે તો કે ઇમેજ હારે, અહંકાર હારે, આગ્રહ હારે, એટીટ્યુડ હારે આપણે આની હારે ચોટેલા છે. એટલે આપણી અગર પેલું ક્લિયર વિઝન છે કે આપણે આ ઇમેજ ઉપર, અહંકાર ઉપર કામ કરવું છે. પેલી આટલી વાસ્તુ કોઈ વ્યક્તિ, કોઈ સાધકે આ નિશ્ચય કરેલો નથી. સાધના આગળ નથી જતી એનું કારણ હું? આ સાધકની અંદર અને એની અંદર સાધક છે એ સંસારી હોય છે. સંસારી ક્યાં સેન્સમાં? કોઈ પણ વ્યક્તિ, તમે આપણા બધામાંથી કોઈ પણ વ્યક્તિ હોય, તમે એની ભૂલ બતાવો તો શું થશે? ભૂલ બતાવી તો શું થાય? સ્વીકાર ન હોય, એમ એનો પ્રતિકાર કરે. અને વારે વારે કોઈ ભૂલ બતાવતું હોય તો તમે એની ઘરે જાઓ, સાચું બોલો, તમારી વારે વારે ભૂલ બતાવતા હોય તમે જાઓ. એનો અર્થ એમ છે કે આપણી ભૂલને સ્વીકારવા માટે અંદર આપણી તૈયારી નથી. એટલે આ બરાબર છે કે નથી બરાબર? આ તો અમે ઘણા લોકો, લગભગ લોકોમાં જોયું છે કે ઇમેજનો પ્રશ્ન આવ્યો હોય, ખાલી ઇમેજનો પ્રશ્ન, આગ્રહનો પ્રશ્ન, અપમાનનો પ્રશ્ન થયો હોય અને મગજ એટલા બધા ચડી ગયા હોય, એટલું બધું થઈ ગયું, નેગેટિવિટી આવી ગઈ હોય. તો આપણી ક્વોલિટી એવી છે કે આપણને ભૂલ બતાવે અને આપણે એના માટે ઓપન હોય. આ ક્વોલિટી છે, સાધકની ક્વોલિટી. આ બહુ મહત્વની વસ્તુ છે કે ઇમેજ ઉપર તમે કામ કરવા ન માંગતા હો તો તમે ગમે એટલી સાધના કરશો, તમારા આગ્રહ ઉપર, તમારા એટીટ્યુડ ઉપર તમે કામ નહીં કરવા માંગતા હો તો તમે આમાં તમે કેટલાય પ્રકારના ધ્યાન કરશો ને તો પણ એમાં કંઈ થવાનું નથી. એટલે આ વસ્તુ ખ્યાલ આવે તમને? આ વસ્તુ ખ્યાલ આવે કે સાધકની ક્વોલિટી, એમ કે જે સાધના કરે છે એની ક્વોલિટી શું છે? એને ભૂલ નથી ગમતી, અને ભૂલ ન ગમતી હોય તો એ સાધક નથી. એટલે મોટાભાગના લોકોને જો કોઈ એને ઉપરના કોઈ લોકો એને ભૂલ બતાવે તો ભૂલ સાંભળવી ન પડે. આપણી અંદર એટલું બધું છે કે ભૂલ સાંભળવી ન પડે એટલે એનું મોઢું જ નથી જવું વારે વારે. એટલે જે લોકો ભૂલમાં હોય ને એ લોકો એન્કાઉન્ટર એટલે ફેસ ટુ ફેસ આવવા માટે તૈયાર ન હોય. ફેસ ટુ ફેસ આવવા તૈયાર ન હોય કે મારે ભૂલ છે અને આપણી ભૂલે હોય અને છતાંય આપણે એ ભૂલને નામ લીધા વગર જો કોઈ કોમ્પ્રોમાઇઝ થતું હોય તો કરવું છે, બાકી આમ નથી કરવું. એટલે આ ક્વોલિટી જેનામાં હોય એ શું સાધના કરશે? બીજી સાધકની ક્વોલિટી એવી છે કે
રિલેશનશીપમાં માનો કે તમે સંસારના રિલેશનશીપ તો નથી કર્યા, પણ હવે સત્સંગી લોકો હારે રિલેશન બાંધો છે. સત્સંગી આગળ બહુ હારા થાવ છે. તો આ જે રિલેશનશીપ બાંધવાની જે રીત છે ને, એ સાધકની ક્વોલિટી નથી. જે રિલેશનો બંધાય છે, જે રિલેશનો બાંધી છીએ આપણે, અને જોવામાં તો એવું આવ્યું છે કે જે તમને સત્સંગ આપે છે એની હારે તમને મજા ના આવે એટલી મજા જ્યારે તમે તમારી સજાતીય વાળા લોકોને જુઓ તો તમને ખુશી કેવી થાય. તમે જુઓ તો અહીંયા તમે આવો તો તમને કોઈ તકલીફમાં હોય એવું હોય અહીંયા, પણ તમે તમારા મિત્રને કોઈ સત્સંગીને તમે મળો તો તમને જે ખુશી સત્સંગ આપે છે એના તરફથી ન એટલી એની હારે મળવામાં હોય, સત્સંગી સાથે મળવામાં હોય. તો આ ટાઈપનું એટેચમેન્ટ, આ ટાઈપનો આપણી અંદર અસંગ વૃત્તિ ન હોય કે આપણે સંસારની અંદર તો તાદાત્મ્યમાં જીવતા હતા, અહીંયા અસંગતાથી કેમ જીવતા નથી અહીંયા. અને એ સિવાય જે આપણી અંદરનું પોલિટિક્સ છે એ આધ્યાત્મની અંદર હલાવવા માંગે છે. આપણે આ પોલિટિક્સ આપણી અંદર પડેલું છે. હવે આધ્યાત્મની અંદર તમે આશ્રમમાં આવો છો તો હવે અહીંયા કોઈક વધારે પડતું અહીંયા ઇન્વોલ્વ હોય તો બીજા લોકો જે વધારે પડતા બળવાન હોય એ બીજાને કાઢીને એની જગ્યા કરતા હોય. આ પ્રકારના સાધકો હોય તો એ સાધના કરશે, એટલે બારથી તો એ ધ્યાન કરે છે, બારથી સત્સંગમાં આવે છે, બારથી બધા સત્સંગો સાંભળે પણ છે. પણ એટલે એક ઘણા વ્યક્તિઓને જોયા છે, એમાં એક વ્યક્તિને કોઈ વ્યક્તિ એમ કીધું કે કંઈક નાની ફોલ્ટ બતાવી તો એ કે હું હવે સત્સંગમાં, એને કોઈ ફોલ્ટ તો બીજે બતાવી પણ એ કે હું સત્સંગમાં મને એટલો બધો તાપ લાગે છે કે સત્સંગ આવવા માંગતો નથી. હવે તમે વિચાર કરો કે એક નાનકડી હરખી કોઈ ફોલ્ટ બતાવી એની, અને ઈ સત્સંગમાં આવવા માંગતો નથી, અને ઈ વ્યક્તિ પાછું તમે એની વ્યક્તિનું ઓબ્ઝર્વેશન કરો તો એ વ્યક્તિ કેવી છે, આખો દિવસ એકલી ફરે છે, કોઈ અરે બહારના સંબંધમાં જોડાતી નથી, જ્યારે હોય ત્યારે સત્સંગ સાંભળા રાખે છે, સત્સંગ સિવાય એને બીજું કંઈ ગમતું નથી, ખોટા રિલેશનશીપો ગમતા નથી. એટલે એને કરવું છે શું, એટલે એની અંદર એ ક્લેરિટી નથી, હું આ શું કરું છું. માનો કે તમે સત્સંગ સાંભળો છો, તમે એકલા રહ્યો છો, તમે ક્યાંક આંખ વીંચીને બેસો છો, પણ તમારો અહંકારની બાબત આવે છે તો તમને પોસાતી નથી. અહંકારનો તાપ લાગે છે, અને અહંકાર જ્યાં ઘવાય છે ત્યાં જવા માંગતા નથી, અને છતાંય તમારો દેખાવ તો એવો હોય છે કે તમને સત્સંગ બહુ પ્રિય છે. તો આપણી હારે છેતરપિંડી નથી, આપણી હારે છેતરપિંડી નથી. તો સાધકની ક્વોલિટી આવી હોય, અને સાધકની ક્વોલિટી આવી હોય તો આ ભાઈ પ્રશ્ન પૂછે છે કે આ જે જાગૃતિ અથવા એટેન્શન એ શું છે, તો એ રે ખરું, આપણું એટેન્શન રે ખરું. એટલે પહેલા આપણે આ ક્વોલિટીને જોઈ છે, પછી સાધક છે એની અંદર એવી ક્વોલિટી છે સાધકની અંદર. હવે તો આપણે આ તો એના બધા લક્ષણો જોયા કે જો એ અસંગતા ન હોય તો એ સત્સંગની અંદર લાયક ન હોય. તમે આમ જનરલ આશ્રમોમાં જોજો, બધા જ્યાં આશ્રમોમાં જતા હોય છે ત્યાં કોઈ વ્યક્તિ હારેનું તાદાત્મ્ય સારા પ્રમાણમાં છે, અને જે વ્યક્તિ સત્સંગમાં જાય છે છતાં એનું તાદાત્મ્ય કે એના હૃદયની અંદર કોઈ વ્યક્તિ નથી, એ સત્સંગી સાચો વ્યક્તિ છે. એના હૃદયમાં જ કોઈ વ્યક્તિ નથી, અને એને સત્સંગ સિવાય, સત્સંગ એટલે અંદરના જોડાણ સિવાય બીજામાં કોઈમાં રસ નથી. આ સત્સંગી જે પોતાની ભૂલ સાંભળવા માટે તત્પર છે એ સત્સંગી છે. તો આ ક્વોલિટી આપણી અંદર છે. અને સત્સંગ, અને બીજી એક વસ્તુ છે, સાધક લોકો સત્સંગ કરે છે પણ એને એપ્લાય ક્યાં કરવાનું છે, તો કે મારે લુચ્ચાઈ કરવી છે, કપટ કરવું છે, દમ કરવો છે, ત્યાં સત્સંગ આવતો જ નથી આડો. તો એ હાલશે? તમે માનો કે લુચ્ચાઈ કરો છો, કપટ કરો છો, કરવું જ પડે છે. આ જીવનની રીત એવી છે કે જો આપણે બેહોશ હોય તો આપણે કેટલા એડજસ્ટમેન્ટ કરવાના હોય, સગાવાલા હારે, ઘરના હારે, બહારના લોકો હારે. એને ગમતા ન હોય છતાંય એના બધું કરવું પડે, ભાવ બતાવવો પડે, પ્રેમ બતાવવો પડે. તો આ ક્વોલિટી હોય તો થાય, આ ક્વોલિટી હોય તો થાય.
સોસાયટીના વેલ્યુએશન જેની અંદર હોય, સોસાયટીના વેલ્યુ, સગા વાલા કુટુંબના વેલ્યુએશન, એટલે એનો અર્થ એમ નહીં કે વેલ્યુ બધાની છે, એક એક વ્યક્તિની વેલ્યુ છે, પણ એની વેલ્યુ કેટલી, એમ વસ્તુની વેલ્યુ કેટલી, એટલે વધારે વેલ્યુ આની હોય અને અંદરના તત્વની વેલ્યુ ન હોય તો એ સાધક કામ નહીં કરી શકે. એને તો ગમે છે હરવું ફરવું, બીજા વાત કરવું, સંબંધોમાં જીવવું, પછી સત્સંગીઓના સંબંધમાં હોય તો ભલે, પણ જીવવું એને એની હારે ગમે. તો આ ક્વોલિટી છે એ સાધકની નથી. તો હવે ગમે એટલી સાધના કરશે તો એનું પરિણામ નહીં આવે. એ સિવાય સાધક હવે હવે આ બાબતો તો બધી વાત કરી, પણ હવે એ સાધક ની અંદર ક્લિયર કટ વિઝન છે કે મારે એટીટ્યુડને કાઢવી છે, મારે ઇમેજને કાઢવી છે, મારે અહંકારને કાઢવો છે, આ એની અંદર ક્લિયર હોય તો ઈ જે અંદર જાગૃતિ અથવા એટેન્શન રાખશે એની ક્વોલિટી કેવી હશે? એ પોતે એટેન્શન રાખશે એની ક્વોલિટી કેવી હશે? જાગૃતિ રાખશે એની ક્વોલિટી કેવી હશે? અત્યારે આપણી અંદર એવી પ્રીતિ નથી, એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ કરીને થોડું પ્રેઝન્ટ મોમેન્ટ કર્યા રાખી છીએ, અને કર્યા રાખી છીએ એમાં દેખાય છે એટલું દેખાય છે, અને સ્વભાવની અંદર કઈ ફેરફાર પડતો નથી, અને છતાં આપણને કઈ વાંધો નથી. તો આના દ્વારા સાધના થશે? કોના દ્વારા સાધના? એટલે તમારા પ્રશ્નનો જવાબ તો આપવો છે, પણ આ જવાબ આપતા પહેલા આ પૂર્વ ભૂમિકા છે. બધી શું કરશું? એટલે વ્યવહારમાં આપણે તમે જે પ્રશ્ન કર્યો કે ભાઈ સાધક છે કે ઊંચાઈ કરે છે, કપટ કરે છે, એ જ્યારે થતું હોય ત્યારે કંઈક એમ અંદર થતું હોય કે આ ખોટું થાય છે, એ એક અહંકારનો ભાગ છે ને. એટલે તમે એને દૂર કરવાનો પ્રયાસ નથી કરતા, એને કેવી રીતે હલ કરવું એના માટે તમને કોઈ ક્લેરિટી નથી, તો એ અહંકારનો ભાગ જ છે. માનો કે તમને એના દ્વારા આઘાત નથી લાગતો કે આને કેવી રીતે દૂર કરવું, અમારો રાગ છે, દ્વેષ છે, પોલિટિક્સ છે, લુચ્ચાઈ છે, એને કેવી રીતે દૂર કરવું? ભલે છે, એમાં હું ના નથી, પણ છે એને હું દૂર કેવી, એવું શું મારી આગળ હોય કે જેથી હું એને દૂર કરી શકું? અને આ તો તમને અત્યારે હું 3 ડાયમેન્શન 4 ડાયમેન્શન બોલું છું, 5 ડાયમેન્શન બોલું છું, તમે કોઈ દી જુદા પાડીને કહ્યા છે? ડાયમેન્શન ને જુદા પાડ્યા છે? તમારા મનન દ્વારા પાડ્યા છે કે આ એક ડાયમેન્શન, આ એક ડાયમેન્શન, મારે ક્યાં ઉભું રહેવાનું છે? એવું તો કઈ કર્યું નહીં. બસ આંખો વીચી જ આવી છે, કઈ બીજું કઈ નહીં. એટલે ઈ પ્રકારની વસ્તુ હોય તો ઈ ન ચાલે. એટલે આપણી પ્રેઝન્ટ મોમેન્ટ એ ખોટી છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ ખોટી છે એનો સેન્સ એવો છે કે પ્રેઝન્ટ મોમેન્ટ આપણા ઈગોને વધારે છે, આપણા ઈગોના ખાતામાં જમા થઈ જાય અને દેખાય છે હું કંઈક અલગ વ્યક્તિ છું, હું આંખ વીચું છું, હું સત્સંગ કરું છું. આ એક પોઈન્ટ છે. એટલા પોઈન્ટ બરાબર છે. એટલે સત્સંગ છે એ અરીસો છે, અને અરીસાની અંદર તમે જુઓ કે તમે ક્યાંય આશ્રમમાં જાઓ છો, તમે કોઈ સત્સંગીઓને મળો છો, તમને ઇન્ટરેસ્ટ કેટલો આવે છે, તમને મજા કેટલી આવે છે. જો મજા એમાં આવતી હોય ને તો તમારે સમજવાનું કે આપણે આ સાધનાને લાયક તો નથી. મજા અંદર છે અને મજા ત્યાં બહારથી મને મળવા માંડી હોય ને હું લેવા માંડ્યો તો હું સાધક નથી. અને આ અધ્યાત્મની અંદર કુટુંબ વિરોધી એટલે કુટુંબ સમાજ બધાય વિરોધી તત્વો છે. તમને વધારે પડતી આસક્તિ કુટુંબમાં હોય, તમને સમાજની અંદર હોય, જ્ઞાતિમાં હોય, ધર્મમાં હોય, સંપ્રદાયમાં હોય તો તમે ગતિ ન કરી શકો. આ બહારનું માળખું તમે અંદર ન જાવ એના માટે જ ગોઠવેલું છે. આ કુટુંબ છે, આ સમાજ છે, એ આપણે અંદર ન જઈ શકીએ એના માટેની વ્યવસ્થા છે. એટલે એનો અર્થ એમ નથી કોઈને છોડવા છે, કોઈને છોડવા નથી, બધાને સાચો પ્રેમ કરવો છે. આપણે બધાને સાચો પ્રેમ કરવો છે એના માટે ઇન્ક્વાયરી કરી છે કે અત્યારે આપણે જેના સંબંધમાં છીએ એને પ્રેમ તો કરતા નથી.
કરતા હોય તો કહેજો તારે. પ્રેમ તો કરતા નથી આપણે, સાચો એને પ્રેમ કરવો છે. એના માટે સમાજનું જે ભીડભાડ જે ગમે છે એનું માળખું અંદરથી તોડી નાખવા માંગી. અંદર જે વેલ્યુએશન જે આપણા કહેવાય એની વેલ્યુએશન છે એ તોડી નાખવા માંગી. કારણ કે આપણા કઈ છે એની હારે છેતરપિંડી તો કેટલી કરી છે, જેને આપણા કઈ છે એની હારે દંભ કેટલો કરી છે, એને આગળ જૂઠાણું કેટલું કરી છે. એના કરતા આપણે એને સાચો પ્રેમ કરવો છે, અને એ સાચા પ્રેમ માટે એનું એટેચમેન્ટ ન હોય અને પ્રેમ હોય એવું કંઈક કરવું છે. એટેચમેન્ટ નથી. એટેચમેન્ટ ને આ બધું કેવી રીતે આવે કે આ કંઈક જોઈ છે એના રેફરન્સમાં આવે, એની આગળથી આપણને કંઈક જોઈ છે એના રેફરન્સમાં આવે. અને આધ્યાત્મ છે એ કંઈ નથી જોતું એના રેફરન્સમાંથી આવે કે મારે કંઈક દેવું છે. એટલે હવે આપણે ચિત્તના પ્રદેશમાં જાય કે એટેન્શન, હવે તમારું કહેવાનું એમ છે ને કે એટેન્શન છે એ રહેતું નથી, એમ કહેવાનું છે કે એટેન્શન છે એ જાગૃતિ છે. શબ્દથી આપણે સાંભળવું એમ કે બે એક જ છે, અલગ અલગ છે. એટલે એની ક્વોલિટી ફરતી જાય. માનો કે તમે શરૂઆતનું જે એટેન્શન રાખો ને, શરૂઆતની અંદર એટેન્શન રાખો તો એટેન્શન થ્રુ તમે શું કરતા હો, કોઈ પણ વસ્તુની અંદર એટેન્શન આપો તો તમારી અંદર એક્સપર્ટ થઈ જાવ તમે. અત્યારે એટેન્શન શું કરે, બહારના જગતમાં તમે એનો ઉપયોગ કરો તો તમે એ વસ્તુમાં એક્સપર્ટ થઈ જાવ. તમે સરસ કાર્યકુશળતા તમારી અંદર આવી જાય. આ બહારના એટેન્શન. હવે અંદર એટેન્શન આપણે માનો કે અત્યારે આપણું એટેન્શન અંદર જાય છે, અને એ એટેન્શન આપણે કરવાનું શું છે, એટેન્શન છે એટેન્શન જ આપણા જીવનની અંદર, આપણા ચિત્તની અંદર ખાલી એટેન્શનને આપણે એવું શબ્દ આપી છે એટેન્ટિવનેસ. એટલે ખાલી એટેન્ટિવનેસ રીએ અને સામે પ્રકૃતિ રીએ. આપણી આગળ અત્યારે આપણી પોઝિશન એવી છે કે એટેન્ટિવનેસ નથી, સાવધાનતા નથી, સજાગતા નથી. અને સજાગતાને બદલે આપણું તાદાત્મ્ય છે વિચારો સાથે, એટીટ્યુડ સાથે, આપણા ટ્રેક સાથે આપણું તાદાત્મ્ય છે. એટલે અત્યારે જે ડેટા હોય છે ને એ પાવરફુલ છે, અને આપણું એટેન્ટિવનેસ છે એ હાવ લોઅર ટાઈપમાં છે. આ એટેન્ટિવનેસ જેટલા અંશમાં આપણી અંદર વધતી જાય એટલા અંશમાં એટેન્ટિવનેસ ખાલી રહી જાય, સભાનતા રહી જાય, ભાન રહી જાય. અને ભાન છે એ પ્રકૃતિને જોવે. ભાન છે એ જ પ્રકૃતિને જોવે, બીજું કોઈ ન જોવે. અને ભાન છે એ પ્રકૃતિને જોવે. એના માટે પ્રકૃતિના આપણા જે મૂલ્યાંકનો હોય ને, માનો કે એક પ્રસંગ બન્યો અને આપણને નેગેટિવિટી આવી, એ મૂલ્યાંકન છે. કંઈક વસ્તુનું ખોટ ગઈ, કંઈક અહંકારને, તો આપણું મૂલ્યાંકન કોના પ્રતિ છે, અહંકાર પ્રતિ, ઇમેજ પ્રતિ છે. તો ઇમેજ પ્રતિ જે આપણું મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન આપણે અત્યારે એમાં આપેલું છે. એ જ મૂલ્યાંકન આપણી અંદરનું જે ભાન તત્વ છે એને આપવાનું છે. કે આપણા બધા દુઃખને કાપવા વાળી જો વસ્તુ હોય તો આ જે અવેરનેસ છે, આ જે ભાનનું તત્વ છે, આપણા બધા સાયકોલોજીકલ દુઃખ છે એનો અંત લઈ આવી જશે. અને ફિઝિકલ દુઃખ આવશે તો ફિઝિકલ દુઃખથી ગભરાશે નહીં, ભય પામશે નહીં, નિર્ભયતા રહેશે. એવું અજ્ઞાન છે. તો આપણે એને વેલ્યુ તો આપવી પડે ને, એટલે એટેન્શનની અંદર કેવું હોય કે પેલા અત્યારે આપણી હાલત એવી હોય કે એટેન્શનની હાલત કેવી હોય કે ભૂત ભવિષ્ય બસ વિચારોના ક્ષેત્રમાં, કલ્પનાના ક્ષેત્રમાં, ડે ડ્રીમિંગના ક્ષેત્રમાં આપણે નિરંતર હાલતા હોય. એટલે એ જગ્યામાંથી નીકળવા માટે આપણે કોક શ્વાસ, હૃદય, કોઈ પણ વસ્તુ આપણે લઈ છે, એના દ્વારા આપણે પ્રેઝન્સમાં આવી છે. એના દ્વારા આપણી અંદર હોવાપણાનો જે અંશ છે એ આપણી અંદર નિરંતર ક્ષણે પ્રગટ કરવા માટે પ્રયાસ કરી છે. એટલે હવે તો શું થાય, ભૂતકાળની સાંકળો તૂટવા માંડે. આ એટેન્શન શું કરે, અત્યારે આપણને ભૂતકાળની સાંકળ તોડવા માંડે. આ એટેન્શનને આપણે તીવ્ર બનાવવું છે. આ એટેન્શન જેમ તીવ્ર બને એમ તીવ્ર કરવું છે. એટલે અત્યારે આપણી પ્રેઝન્સ જ નથી. એટલે પ્રેઝન્સ નથી એટલે શું થાય છે એ ખબર નથી. અને ઓલી પ્રેઝન્સ આવશે તો એક એરો બનશે અને આપણે ડબલ એરો જોઈશે. એટલે આપણે પેલી પ્રેઝન્સ માટે પ્રયાસ કરી છે. એટલે આ પેલી પ્રેઝન્સ છે
એ ભૂત ભવિષ્યને કાપવા માટેની પ્રેઝન્સ છે. અને આ જે સમયનો ગાળો, જે પ્રેઝન્સનો સમયનો ગાળો વધારવા માટેનો સમય છે. એટલે આપણે આ પ્રેઝન્સને વધારવાની છે. એટલે પેલો પોઈન્ટ છે કે જેની અંદર તમારી પ્રેઝન્સ થાય છે, અને પ્રેઝન્સથી એટલે હવે આની અંદર એ પ્રેઝન્સ છે એ કોઈ નિમિત્તે થાય છે. માનો કે શ્વાસ હોય, મંત્ર હોય, હૃદય હોય, નાભી હોય. હવે તમારું એટેન્શન તો તમે ફોકસ કરો છો નાભીની અંદર, શ્વાસની અંદર. તો અત્યારે તમે શું કરો છો? એટેન્શનને એક જગ્યાએ રોકો છો. અને એટેન્શન રોકો છો એટલે અત્યારે તમે સંશોધન નથી કરતા કે હું કોણ છું, પણ તમે અત્યારે સંશોધનને બદલે હોવાપણાને પ્રસ્થાપિત કરો છો, તમારા હોવાપણાને. અને આ હોવાપણાનું વેલ્યુ આપણે કરવા ધીરે ધીરે જેમ જેમ આની અંદર આવતા જાય, આ પ્રેઝન્સની વધારતા જાય, આ એટેન્શનને આપણી અંદર વધારતા જાય, તો આ એટેન્શન વધવા દ્વારા આપણી અંદર કેટલી બધી ઉર્જાનો બચાવ થશે. માનો કે તમે જ્યારે નવરા થઈ જાઓ એટલે તમે એટેન્શનમાં આવી જાઓ છો, જ્યારે નવરા થઈ જાઓ ત્યારે એટેન્શનમાં આવી જાઓ છો. તો આ એટેન્શન તમારી કેટલી બધી ઉર્જાનો બચાવ કરશે? તો આપણી અંદર જોવાની ક્ષમતા આવશે. જોવાની જે ક્ષમતા આવશે એટલે જોવા માટે અમાપ ઉર્જા જોઈએ. સામાન્ય સિમ્પલ ઉર્જા નો હાલે, એમાં ઘણી ઉર્જા જોઈએ. તો આ તમે જે એટેન્શન અત્યારે જે રાખશો, એક જગ્યાએ રાખશો, એ તમને કેટલી બધી વસ્તુ આપશે. એક હોવાપણાનો એક એરો પ્રસ્થાપિત કરશે, ભૂત ભવિષ્યમાંથી આપણને છોડાવશે. વધારે તમારો એટેન્શનનો એરો જો આની અંદર જાશે તો તમારી અંદરથી સુખ છે, આનંદ છે, શાંતિ છે, એ પ્રગટ થશે. આ જે એટેન્શનને તમે જો અડધી કલાક હાઈ ક્લાસ વ્યવસ્થિત રીતે એને લંબાવી શકો તો શ્વાસ ધીરે ધીરે ઓછા થઈ જશે, નાભીમાં હલવા માંડશે, શાંતિ મળશે, આનંદ મળશે. આ એક સ્ટેપ છે કે જેની અંદર આપણને ખ્યાલ આવે છે કે આનંદ અંદર છે. આપણી આગળ કોઈ વિષય નથી, પણ એ વિષય વગર આપણને આનંદ મળે છે. આ એક પોઈન્ટ છે. એટલે આ એક એટેન્શનનો પોઈન્ટ છે કે જેની અંદર આપણે એટેન્શન તો રાખી છીએ, પણ રાખી છીએ કોઈ એમાં ઓબ્જેક્ટ છે. આપણે જે એટેન્શન રાખી છીએ એ ઓબ્જેક્ટ થ્રુ આપણે હોવાપણું અનુભવી કરી છીએ. આપણે તો આપણું રિયલ હોવાપણું જોઈ છીએ. એની આ પ્રાઇમરી ભૂમિકા થઈ. અને આ જેમ પરિપાક થતું જાય, એટેન્શન બરાબર પરિપાક થતું જાય, જ્યારે હોય ત્યારે આપણે એટેન્શનમાં જોઈએ તો પછી એ એટેન્શનમાંથી આપણે ડબલ એરો એટેન્શનમાં જઈ શકીએ. હવે તમારું હોવાપણું થઈ ગયું, અને એ હોવાપણા દ્વારા તમે અત્યારે તમારી વૃત્તિ, તમારા વિચારને તમે જોઈ શકો છો. હવે તમારે થોડુંક આગળનું જમ્પ મારવો પડશે કે આ તમને ખબર તો પડે છે પણ જાતું કઈ નથી. ખબર પડે છે, બધી ખબર પડે, જાતું કઈ નથી. એનું કારણ શું છે? આપણે જે અંદરના ભાન તત્વને સ્પર્શ કરીને જોવાનું છે. હવે આ ભાન તત્વને આપણે સ્પર્શ કરતા નથી, એટલે પ્રકૃતિ છે એ જવાની નથી. એટલે પ્રકૃતિને જવા માટે તટસ્થ નિરીક્ષણ કયો, ભાનનું તત્વ કયો, એ આપણે કરવાનું છે. એટલે ભાનના તત્વને આપણે સ્પર્શ કરવાનો છે, તટસ્થ નિરીક્ષણને આપણે સ્પર્શ કરવાનો છે. આપણે આ તટસ્થ નિરીક્ષણને સ્પર્શ કરશું તો જ આ પ્રકૃતિ છે એ હાવ કરતા હાવ તમે એમ સમજો કે વક વગરની લાગે. એટલે તમને અત્યારે જે બળ કરીને ખેંચીને ક્રોધ કરાવે છે, લોભ કરાવે છે, ઘૃણા કરાવે છે, એ નહીં કરીએ. એટલે ઈ એટેન્શન છે ને એ વધતું જાય, એટેન્શનનું એક્સપાન્શન એ વધતું જાય. એટલે એટેન્શનનું એક્સપાન્શન વધતું જાય એટલે ધીરે ધીરે માન્યતાઓ, ધારણાઓને તમે તોડવા માટે તત્પર હો કે અહીંયા શું કહેવાય, હું અહીંયા ફસાયેલો છું, અહીંયા નેગેટિવિટી આવે છે, તો તમે એના ઉપર કામ કરવા માંડો, તમને દેખાવા માંડે કે આમાં તો. એટલે શરૂઆતનું જે ઓબ્ઝર્વેશન, હવે આ એક એરોમાંથી ઓબ્ઝર્વેશન શરૂ થયું. પેલા એક એરો આવ્યો, પછી એમાંથી ઓબ્ઝર્વેશન શરૂ થયું. ઓબ્ઝર્વેશન એ તમને શું કર્યું? વ્યવહારિક અવ્યવસ્થા હતી ને એ તમે દૂર કરવા માંડ્યા કે તમારા બોલવાથી કોકને દુઃખ થતું હતું, તમારા કોક વ્યવહારથી દુઃખ થતું હતું, તો એ તમારો વ્યવહારને તમે ઠીકઠાક કરવા માંડ્યા. ઓબ્ઝર્વેશન શું કરાવે? સાયકોલોજી ઉપર કઈ કામ ન કરી શકે, પણ વ્યવહારને તો ઠીકઠાક કરી શકે કે આના ઉપર મેં ગુસ્સો કર્યો, એ ગુસ્સો કર્યા વગર હું કરી શકું એમ છું. તો તમે ધીરે ધીરે વ્યવહારની વ્યવસ્થા, એટલે તમારી એનર્જી કેટલી બચે, વ્યવહારની અંદર તમારે કઈ કોન્ફ્લિક્ટ ન હોય તો કેટલી બધી ઉર્જા બચે. તો આ ઓબ્ઝર્વેશન છે
એ તમારી વ્યવહારની ઉર્જા બચાવી લેશે. વ્યવહારની અંદર શાંતિ દ્વારા, પ્રેમ દ્વારા, સમજ દ્વારા કેવી રીતે કામ કરવું એ તમે શીખી લેશો. અને પછીની જે અવસ્થા છે એમાં ડબલ એરો આવશે. એટલે આપણે એને સેલ્ફ રિમેમ્બરિંગ કહીએ છીએ. ડબલ એરો છે એની અંદર એક આ બાજુ જોવે છે અને આ બાજુ જોવે છે એ જ વખતે, જે સામે જોવે છે એ જ વખતે અંદર એના વિશે શું અભિપ્રાય આવે છે એને જોઈ શકે છે. એટલે પોતાના થોડાક અંશમાં હોવાપણાની એને પ્રતીતિ થાય છે અને કંઈક સેપરેશન એને અનુભવમાં આવે છે. આ એની પ્રક્રિયા છે. પછી તો આપણે એની અંદર ઊંડા આ હોવાપણાને હજી તો થોડો ટચ કરતા હોય, પણ હોવાપણાની હજી બહુ પ્રતીતિ ન હોય. પછી હોવાપણા ઉપર ધીરે ધીરે ફોકસ કરતા કરતા આપણે તટસ્થ નિરીક્ષણ છે ત્યાં જવાનું છે. એટલે આપણે માનો કે એક વિચાર આવ્યો અને એ વિચાર આપણને પ્રભાવિત કરે છે કે નથી કરતો? ક્રોધ, લોભ, ઘૃણા, ભય, સ્વાર્થ આપણા ઉપર એટેક કરે છે કે નથી કરતો? તો એટેક કરે છે તો એના વિશે આપણે કેવી રીતે કામ કરીએ છીએ, કેટલું સેપરેશન કરીએ છીએ, તમારે જ જોવાનું. એટલે એટેન્શન છે ને એનું એક્સપાન્શન થતું જાય, વધતું જાય, એટેન્શન વધતું જાય. એટલે એને એટેન્શન વધી ગયું એને આપણે એટેન્ટિવનેસ કહીએ. અને એટેન્ટિવનેસ છે એ ખાલી જોવાપણું છે, અંદર જોવાપણું છે. અને જોવાપણા દ્વારા એ પ્રકૃતિને જોવે છે તો પ્રકૃતિ તો જેવી છે એવી સમજાય છે. પ્રકૃતિ એના પોતાના જે ફોર્મમાં, આપણે એને ખોટી વેલ્યુ આપીને એને બહુ મોટી કરેલી હોય. પણ આ જે જોનાર તટસ્થ નિરીક્ષણ કરનાર આવે તો એને ખબર પડે કે આની વેલ્યુ એટલી બધી નથી જેટલી આપણે આપી છે, એટલી વેલ્યુ નથી. એવી રીતે આપણે એટેન્શન, અને આ તો નિરંતર તમારે માનો કે આ એટેન્શનનો અભ્યાસ તો તમારે નિરંતર કરવાનો. હવે તમે અડધી કલાક કરીને પછી તમે જવા દો તો કેવી રીતે હાલે? આમાં દાખલા તરીકે શ્વાસ પર આપણે જેટલું વધારે રહીએ અથવા તો નાભી કે મંતવ્ય પર, તો એ સમયે ચિત્તનું દર્શન થયું એવું કહીએ? ના, આપણને દર્શન તો અત્યારે દર્શન જે થાય છે ને એ નાભીનું દર્શન થાય છે. નાભીમાં છીએ આપણે. નાભીમાં છીએ એટલે એક જગ્યા, એટલે તમે જે ઓબ્જેક્ટ છે ને એનું દર્શન તમને થાય છે. પણ ઓબ્જેક્ટ જે જોવે છે એની સ્ટેટ, એટલે અત્યારે આપણી અંદરનો નિરીક્ષક છે એને જોતા નથી આપણે. નિરીક્ષ્ય વસ્તુ, એટલે આ સ્ટેપની અંદર આપણે શું કરીએ છીએ? નાભી દેખાય છે. અત્યારે આપણને નાભી દેખાય છે પણ આપણું સ્ટેટ દેખાતું નથી. આપણી સ્ટેટ એટલે અત્યારે આપણી અવસ્થા શું છે? આપણી અત્યારની અવસ્થા શું છે? એટલે આપણું ધ્યાન ખાલી નાભી ઉપર છે. એટલે દાખલા તરીકે તમે એમ સમજો કે તમે નાભી ઉપર ધ્યાન રાખો છો, ત્યાંથી ખસી જાય છે, પાછું લઈ આવો છો, ખસી જાય છે, પાછું લઈ આવો છો. તમે થોડોક થાકી જાઓ છો, થોડોક તમે કંટાળી જાઓ છો, એક સ્ટેટ આવે છે, થાકી જાઓ છો, કંટાળી જાઓ છો. તો એ સ્ટેટને તમે જોતા નથી, ખાલી નાભીને જ જોવો. અને આ નાભીને જોવામાં એ જોવાનું વયું ગયું. એટલે આ આપણું લક્ષ્ય તો નાભીને એટલા માટે લીધું હતું કે આપણે વર્તમાનમાં આવી શકીએ. આપણે સીધા વર્તમાનમાં નથી આવી શકતા, એટલે નાભીને લીધી છે અત્યારે, એટલા માટે લીધી. હવે નાભીને લીધા પછી નાભીનો એક એરો તો નાભીમાં રાખવાનો જ છે, પણ પછી અંદર જે નિરીક્ષક છે અત્યારે શું કરે છે, રિયલ સેન્સમાં એને શું કરવું જોઈએ અને અત્યારે શું કરી રહ્યો છે એ જોવું પડે. એટલે તમારે ખાલી નાભી નહીં, પછી નાભીનું અંદર જે જોનારો છે ને એનું સ્ટેજ શું છે. એટલે આપણે તો આ ઇમેજ અહંકારથી જ વાકેફ થવાનું છે. નાભીથી વાકેફ થવાથી કઈ, એટલે નાભી તો એનો નિમિત્ત છે કે તમે પ્રેઝન્સમાં આવો છો અને તમારે ઈ પણ જોવાનું છે. એટલે આ બધા કોઈ લોકો જોતા નથી, પણ તમે પ્રેઝન્સ તમે આવ્યા, એ પ્રેઝન્સને તમે કોઈ દી ફીલ કર્યું છે? પ્રેઝન્સ શું છે? માનો કે તમે પ્રેઝન્સમાં આવ્યા, નાભીને છોડી દઈ છે અત્યારે, પ્રેઝન્સ પોતે શું છે? માનો કે તમે પ્રેઝન્સમાં આવ્યા તો તમારે બધાની અંદર શું થયું? એમ પ્રેઝન્સ આવ્યા તો શું થયું? ખબર પડી, જ્ઞાન થયું, ખબર પડી, ભાન થયું. એટલે તમે આને પકડતા નથી, આ ભાનને તમે પકડતા નથી, એટલે આ ભાનનો તમે અહેસાસ કરતા, એટલે આ તમે છો.
માનો કે અત્યારે તમે જયારે પ્રેઝન્સમાં આવો છો ત્યારે તમારે ડેટાની જરૂર નથી, ડેટા થ્રુ જોવાની જરૂર નથી. અત્યારે તમારી પ્રેઝન્સ થઈ ગઈ અને ડેટા દેખાવા માંડ્યા. અને ઓલું શું હતું કે ડેટા આપણને જે દેખાડતા હતા એ જોતા હતા, ડેટા જે આપણને દેખાડતા હતા એ જોતા હતા. અત્યારે તમારી પ્રેઝન્સ થઈ તો ડેટા દેખાવા માંડ્યા. તમે આ વચ્ચેનો એટલે તમે આગળ જતા પહેલા આ જગ્યાને બરાબર ઓબ્ઝર્વ કરો. આ જગ્યા જે જગ્યા છે એને બરાબર અવલોકન કરો કે આ પ્રેઝન્સની ક્વોલિટી શું છે. તો કે પ્રેઝન્સની અંદર તમારી અંદર તમે આવ્યા એટલે ભાન નામનું તત્વ આમ ચોખ્ખે ચોખ્ખું નગદ તમને દેખાણું ભાન. અને તમારું હવે તમારે એટેન્શન આ ભાન ઉપર કરવાનું છે. એટલે હવે નાભી આગળ તો આપણે ઘણી વાર લગીને રહી છીએ, હવે એ નહીં. નાભી આગળ રહેવાનો જે અભ્યાસ છે એ સારા પ્રમાણમાં કરવાનો છે. અને કર્યા પછી આપણે આ કરવાનું છે કે આ જે ભાનનું નામનું જે તત્વ છે એ ઓલા વિચારથી ને એનાથી કેવી રીતે કેવું જુદું છે. હવે તમે આ જે ભાન તત્વનું તમે ઓબ્ઝર્વેશન નહીં કરો તો પ્રકૃતિની અને એની વચ્ચેનો ડિફરન્સ કેવી રીતે ખબર પડશે, એની જુદાઈ કેવી રીતે ખબર પડશે. એટલે આપણી જરૂરિયાત એ છે કે હવે નાભીને છોડી અને હવે આપણે આપણા તરફ આવવાનું છે, પ્રેઝન્સ તરફ આવવાનું છે અને પ્રેઝન્સ ઉપર ફોકસ કરવાનો છે કે પ્રેઝન્સ દ્વારા મારી અંદર ભાનનું તત્વ વિશેષ રૂપે પ્રગટ થયું. સામાન્ય રૂપે તો હતું જ, તમે બરાબર જોજો, સામાન્ય રૂપે ભાન હતું જ તમારી અંદર. તમે ગમ્યું અથવા ન ગમ્યું એની ખબર પડે છે કે નહીં? તમને ગમ્યું ન ગમ્યું તો ખબર પડી ને, પણ એની ખબર તો તમને પડે છે ને. એ સામાન્ય ભાન છે કે જેમાં તાદાત્મ છે, તાદાત્મ વાળું. પણ ત્યાં ભાન તો છે જ, પણ આ ભાન અશુદ્ધ ભાન છે જેમાં આપણું ભાન તરફ લક્ષ નથી પણ અણગમા તરફ, ગુસ્સા તરફ આપણું લક્ષ આખું એમાં છે. ત્યાં ભાન છે જ પણ એ ભાન ઉપર લક્ષ નથી, બેભાન અવસ્થા છે. પણ ભાનની ગેરહાજરી નથી. હવે એ ભાન છે એ આપણા અજ્ઞાનને દૂર કરી શકે એવું ભાન નથી. તો આપણા અજ્ઞાનને દૂર કરી શકે એવું ભાન કયું છે કે આ તમે જયારે પ્રેઝન્સમાં હો છો અને પ્રેઝન્સ જયારે પ્રેઝન્સને તમે જોવો છો અને તમને એનો મહિમા સમજાય છે કે આ પ્રેઝન્સ એટલે શું, આ પ્રેઝન્સ પોતે શું છે. એટલે પ્રેઝન્સની અંદર ભાન હોય છે, પ્રેઝન્સની અંદર ભાન હોય છે, એ ડેટા નથી. ખાલી આટલું વિવેક કરવાનો, આપણો વિવેક જે કરવાનો છે. હવે તમે આ વિવેક નહીં કરી શકો કે આ ભાનનું તત્વ અલગ છે અને આ પ્રકૃતિનું તત્વ અલગ છે તો પછી આગળનો અભ્યાસ જ નથી થવાનો. એટલે આ સમજે છે બધું બરાબર સમજે. એટલે તમારો પ્રેમ ભલે તમને પકડાય કે ન પકડાય પણ તમારો પ્રેમ કઈ તરફ હોવો જોઈએ? જોનાર તરફ જાઓ છે. તમે જયારે હોય ત્યારે આપણે માનો કે એક આનંદ આવ્યો તો એમાં મજા આવી ગઈ, એમાં વયા ગયા. આ બધી પછી શાંતિ આવી ગઈ, એમાં વયા ગયા. એક વિચાર વગરની સ્થિતિ આવી ગઈ, એમાં વયા ગયા, મજા આવી ગઈ. આ મજા લેવા વાળો અહીંયા હોય તો જોનારો કેવી રીતે હોય? મજા લેવા વાળો હોય તો જોનારો તો હોય નહીં. આપણે જોનારને પ્રગટ કરવો છે. આ મજા લેનાર છે એનો અંત કરવો છે. આ જે મજા લે છે ને એને લીધે જ દુઃખ છે. જો એને મજા આમાં ન આવે ને તો એને આ દુનિયામાં દુઃખી કરીએ કે એવી કોઈની તાકાત નથી. આ મજા જે લે છે ને એટલે આ સુખને જે છોડવા તૈયાર છે ને, સુખને જે છોડી દે ને એની આગળ દુઃખ કોઈ દી કરતા કોઈ દી આવી જ ન શકે. સુખને પકડવા દોડી છે એટલે દુઃખ આવે છે. હું શાંતિ ઈચ્છું છું એટલે મને દુઃખ આવે છે ને. મને કે હું શાંતિ છે એને સિલેક્ટ ન કરું, અશાંતિ નહીં સિલેક્ટ ન કરું તો મારી સ્ટેટ કેવું હોય? શાંતિ નહીં, અશાંતિ નહીં, બહુ વિચાર હોય એને નહીં, નિર્વિચાર નહીં. હું કોઈને પકડતો નથી. એ બધી અવસ્થાઓ આવે છે, જાય છે, પણ હું તો એને જોનાર છું, હું તો એને જોઉં છું, હું તો ભાન છું. તો હું કોઈથી પ્રભાવિત થતો નથી અને કોઈ ઈચ્છતો નથી, કોઈ વસ્તુ ઈચ્છતો નથી. હું મારા અંદરથી સંતોષ છું, હું આપ્ત કામ છું. હું એની હારે જોડાઉં છું તો મને શાંતિ આવે છે, એની હારે જોડાઉં છું તો આનંદ આવે છે. તો મારી અંદર જ આ સફિશિયન્ટ છે. એટલે આ જગ્યાએ આપણે શું કહેવા માંગીએ છીએ કે તમારે આ ભાનના તત્વને તમારે જોવું પડશે. આ ભાનનું તત્વ કેવી રીતે વર્ક કરી રહ્યું છે એને તમે જોઈ શકશો. આ ભાન તત્વ કંઈક અંશમાં તમારે આ ભાન તત્વને જોવું પડશે. આ આત્માને તમારે દ્રશ્ય બનાવવો પડશે. આત્મા અદ્રશ્ય છે
અને કોઈ દી દ્રશ્ય નથી થતો, છતાં એનું આશ્ચર્ય એ છે કે દ્રશ્ય થાય. સાક્ષાત્કાર શું કહી છે? સાક્ષાત્કાર કોનો થાય? તમે જ છો ને, તમારો સાક્ષાત્કાર તમને થાય, પણ થાય. અંતઃકરણની અંદર જે પ્રતિબિંબ પડે એમાં સાક્ષાત્કાર થાય, પણ એ અંતઃકરણમાં થાય સાક્ષાત્કાર, તમને ન થાય. તમે તો અલગ હતા, સાક્ષાત્કારથી અલગ છો. તમે એનલાઇટમેન્ટથી અલગ છો. તમે હાથે હાથ અવસ્થા, જે એનલાઇટનની જે પૂર્ણતાની જે અવસ્થા છે એના કરતા તમે જુદા છો. તમે ઈચ્છો જ નહીં. એ તો અંતઃકરણની અવસ્થામાં આ બધી અવસ્થાઓ આવી, પૂર્ણતા લગીને, અજ્ઞાનથી માંડીને પૂર્ણતા લગીને, પણ તમારામાં તો એ કઈ નથી. ભાનની અંદર કઈ નથી. અને આ ભાનને આપણે પકડવાનું છે. આ ભાન શું છે ને જોવાનું છે. ભાનને પ્રેમ કરવાનો છે. અને તમે પ્રેમ ન કરો એટલે આ યોગ આને જ કહેવાય ને. કોને યોગ કોને કહેવાય? આ ભાનની હારે જોડાવા તમે પ્રયાસ કરતા હો ને એને જ યોગ કહેવાય. આ ભાન હારે આપણે જોડાઈ શકીએ? આ ભાનને કઈ સમજી હગી, કઈ અડી હગી, કઈ સ્પર્શ કરી હગી? આપણે મૂંઝાવા માંડી કે આ ભાનને જોવું કેવી રીતે? પણ તમારો અંદરનો પ્રકાશ જેમ જેમ વધશે એમ તમે બધી વસ્તુને જોઈ શકશો. એટલે કરી શકી કે ન કરી શકી? એટલે પ્રાઇમરી સ્ટેજ છે ને, એ ભાન તત્વ શું છે ને એને સમજવામાં નાખવું જોઈએ. એટલે આ એકાગ્રતાનો અભ્યાસ, એટેન્શનનો અભ્યાસ, એ પ્રાઇમરી સ્ટેજ છે. એ પ્રાઇમરી સ્ટેજ જયારે પૂરું થાય તો પછી તમારે તમારા હવે ભાન, આપણું જે તમે જેને વર્તમાન કહેતા હો ને એના તરફ તમારે એરો જાવ છે. વર્તમાન એટલે ભાન, અને એ ભાન જો સેજ અંશમાં આપણે સ્પર્શી હગી ને તો પછી જુદા પડવું હાવ હેલું પડી ગયું. એ ટાઈપ છે. આમાં કઈ પ્રશ્ન હોય તો આમાં ન પહોંચી અગાય એવું હોય તો તમે કહો કે ના પહોંચી અગાતું હોય તો. આપણે જે વસ્ત્ર પહેર્યા છે ને ઉતારવાના છે. ચૈતન્ય તત્વ, આ ભાનનું તત્વ હાવ નિર્લેપ છે. એને કપડાં પહેરી લીધા, શરીરના કપડાં પહેરી લીધા, મનના પહેરી લીધા, બુદ્ધિના પહેરી લીધા, ઇમેજના પહેરી લીધા. હવે એને કાઢવું કેમ જોઈશે, એ કરવું છે. આ વસ્તુને કાઢતા જવાના. એ છી જ નહીં આપણે. અને એ છી નહીં તો એના ભય કેવા આપણી અંદર એના ભય કેમ આવે છે? એ આપણને હેરાન કેમ કરે છે? આપણે છી નહીં. અત્યારે આપણે એ બની ગયા છે. એટલે એનાથી જુદું પડવાનું છે. એટલે આ જુદું પડવાની યાત્રા જ્યાં લગીને આપણે કરી નહીં ત્યાં લગીને પરિણામ તો આવવાનું જ નથી. અને આ જે ભાન છે એ શબ્દ વગરનું છે, વિચાર વગરનું છે. તો તમારે શું કરવાનું છે? વર્તમાન ક્ષણ જયારે પ્રગટ થશે ત્યારે વર્તમાન ક્ષણની અંદર કાલના વેલ્યુએશન તમારી અંદર પ્રગટ થવાના છે. કોઈ એક ઘટના ઘટી જે મને ગમતી ન હોય તો અણગમો પ્રગટ થવાનો છે. પણ તમે શું કરો છો કે એ અણગમાથી, હવે એ અણગમો પ્રગટ થયો એનાથી તમે જુદા થઈ ગયા. અણગમાથી તમે જુદા થઈ ગયા. અણગમો ન હોવો જોઈએ એના પછીનું સ્ટેપ એનાથી જુદા થઈ ગયા. એમ જુદા થતા, જેમ તમે જુદા થતા જાઓ એની સ્પષ્ટ રીતે દેખાવા માંડે. અને એની તમને એટલે દેખાવામાં એની કોઈ વેલ્યુ જ ન રહે. જે અત્યારે લગીને આપણી અનંત જીવનોને આપણને હેરાન કર્યા હતા ને એ કાંઈ હેરાન ન કરી શકે એવી સ્થિતિ થઈ જાય ને. અને આધ્યાત્મની અંદર તો સ્વયંની ભૂલ જ્યાં તાદાત્મો કરેલા છે ને, આધ્યાત્મની અંદર બીજા ઉપર નજર નથી કરવાની. પોતાની ભૂલોને નિરંતર સૂક્ષ્મથી સૂક્ષ્મ ભૂલોને જોતા રહેવાનું. અને એનાથી એના તાદાત્મ કરેલું છે એનાથી સેપરેટ થતું જવાનું. અને આમ સંસારીપણું એને કહેવાય કે જે ભૂલ જોવા માંગતો નથી, એ સંસારી. અને આ સંસારી આપણે બીજા કોઈની વાત નથી કરતા, આપણી જ વાત કરી છે. આપણને નથી ગમતું. એટલે ન ગમતી વસ્તુની સામે આવવું પડે. તમે એક વ્યક્તિ અગર માનો કે શીખવા જાઓ છો, તમે ફિઝિક્સ શીખવા જાઓ કે ઇંગ્લિશ શીખવા જાઓ કે ગમે શીખવા જાઓ, હવે એની આગળ જે શીખવા જાય છે
એને આપણે જે પ્રકારે આપણે રિસ્પોન્સ કરવો જોઈએ એટલે શીખવા માટે એટલું બધું એટેન્શન ન આપ્યું, એટલે એટેન્શન ન આપ્યું એટલે એ લોકો ઘણી ભૂલ કરે કે આ જગ્યાએ ભૂલ છે, આ જગ્યાએ ભૂલ છે. એટલે આપણે પછી છોકરા હોય કે આપણે હોય, ટીચર આગળ જાય, પછી ટીચર આગળ જાય તો આપણને ગમતું ન હોય કે આની આગળ નથી જવું, પણ નથી જવું. એ શું કામ નથી જવું? એ ભૂલ બતાવશે. એ આપણને શું કરશે? એ ભૂલ બતાવશે, મારે નથી જવું. માનો કે આ સત્સંગમાં તમે આવશો તો શું થાય? તો કે ભૂલ બતાવશે. મજા ક્યાં, એટલે ટોળું ક્યાં હોય? તમે વિચાર કરો, તમને ખોટે ખોટી સપના તમને વેચવામાં આવે કે તમારી કુંડલીની આ થશે ને તમને આ પ્રકારનો મંત્ર કરો એટલે આમ તમને આ ઇફેક્ટ આવશે ને આ કરશો એટલે આ ઇફેક્ટ આવશે ને આ કરશો એટલે આ ઇફેક્ટ આવશે. તમને આમ લાલચ આપે, ચીગમ આપે, કઈ વસ્તુ એવી આપે કે, પણ એના દ્વારા તો કઈ થવાનું નથી. એમ કે ઈમાનદારીનો રસ્તો છે. આ ઈમાનદારી, મારે ખરેખર અહંકારને રાખવો છે કે નથી રાખવો, આ ઈમાનદારીનો પ્રશ્ન. જો રાખવું હોય તો કોઈ ફરજિયાતી કોઈ કરવાનું નથી, અને જો આપણે અહંકાર ન રાખવો હોય તો આધ્યાત્મની અંદર. અને આ બધી વસ્તુ કેવી હોય છે, તમે અત્યારે કરશો એટલે અમુક સમય પછી હાવ કરતા હોવ આની અંદરથી આધ્યાત્મની અંદર રસ જ વહી જશે. અહીંયા બધા જે લોકો આવે છે, ઘણા વર્ષોથી આવે છે, એ લોકો શરૂઆતની અંદર જે એની અંદર ક્યુરિયોસિટી હતી એવી છે નહીં અત્યારે કોઈ કરતા કોઈમાં ક્યુરિયોસિટી નથી, કારણ કે ઈ પ્રેમનું જતન કોઈ કર્યું નથી. એ વસ્તુ ઉપર હાવ પૂર્ણ રીતે પોતાના જીવનનો ફોકસ એના તરફ જ દોરવો જોઈએ એવો કર્યો નથી. એટલે ધીરે ધીરે પછી કેવું થાય કે તમે આખા સંસારની અંદર ડાયવર્ટ થઈ જાઓ. અને સત્સંગ જેવો ઓછો થાય ને, સાચી વસ્તુ કરું, સત્સંગ ઓછો થાય એટલે તમારી વસ્તુ, તમે આ સંસાર તમને ઘેરી જ લે, 100% ઘેરી. સત્સંગનું વાતાવરણ તમારું ઘણું રક્ષણ કરે છે એમ. અને ધીરે ધીરે આપણને સત્સંગનો રસ ઓછો થતો જાય. એટલે આપણા જીવનનો પછી તબક્કો આ જીવન દરમિયાન તો હવે વયો ગયો કહેવાય કે હવે બીજી વખત પ્યાસ નહીં આવે. એક વખત બધાને, આખી માનવને એક વખત એ પ્યાસનું વાતાવરણ, એનો સહયોગ, એનો ઉત્સાહ તમારી અંદર હોય. પછી એક એવો તબક્કો આવે કે એની અંદર ઉત્સાહ ધીરે ધીરે શાંત થતો હવે જેમ હવે આપણી આગળ શક્તિ નથી, હવે નથી હાલી આગળ, અને આમ રસ નથી. રસ તો આમ અંદર બીજી જગ્યાએ હતો, પણ આ તો આપણે આપણી હારે જ બનાવટ કરવી હતી, આપણે જ કંઈક અંદરથી મોટું થવું હતું, આપણી જ નજરમાં આપણે મોટું થવું હતું, એટલે આપણે આધ્યાત્મની યાત્રામાં નીકળી ગયા. આમ ભલે ને તમે સત્સંગમાં જતા હો, કોઈ આંખ વીજતા હોય તો તમને તમારી અંદર ગિલ્ટ ન થાય, તમારી અંદર તમારી નજરમાં તમે ઊંચા ચડી જાઓ. આ યંત્રની ચાલાકી છે. આ યંત્ર છે એને આને કોન્સીટ કહેવાય. કોન્સીટ એટલે આપણી નજરમાં આપણે નીચા ન પડી એટલે સત્સંગ છે. નકર તો આપણને અત્યારે કોઈક સત્સંગી ગણતા હોય એટલે સંસારી કરતા થોડીક ઊંચી ક્વોલિટીમાં ગણતા હોય, અને એ ઊંચી ક્વોલિટીને આપણે જાળવી રાખવી છે. એ તો નથી. સત્સંગનો અર્થ જ એમ છે કે સતારે કનેક્શન કર્યું તમે. સત્સંગ એટલે આંખ વીચવી કે એવું કઈ નથી, સીધું સતને અડ્યા કે ના અડ્યા. જો ન અડ્યા તો સત્સંગ નથી. અંદરનું જે એકાંતિક તત્વ છે એની અંદર તમે કેટલી વાર રહ્યા, કેટલી સેકન્ડ રહ્યા, એ સત્સંગ. બાકી તમે ગમે એટલી વાત કરો, ગમે એવા ધ્યાન કરો, કોઈ જગ્યાએ એમ પહોંચાય નહીં. પ્રેમ દ્વારા જ પહોંચાવાનું છે. તો બરાબર આટલું આજના દિવસ પૂરતું.